સંગ્રામની। સમાચાર રાજકોટથી। રાજકોટના પૂર્વ મેયર અશોક ડાંગર ભાજપમાં જોડાયા। 2021માં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસની હાર થતા શહેર પ્રમુખ તરીકે રાજીનામું આપ્યું હતું। થોડા વર્ષ પૂર્વે અશોક ડાંગર કોંગ્રેસ છોડી ભાજપમાં ગયા હતા। બાદમાં ભાજપમાંથી ફરી કોંગ્રેસમાં પરત ફર્યા હતા અને હવે ફરી પાછા કેસરિયા કર્યા છે। ચાલુ છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસની અંદર અને એટલા માટે આજે આ કેસરીઓ ધારણ કર્યો છે। ભાઈ આમાં કોઈની ગેરંટી હતી? ઇન્દ્રનીલભાઈ આગલે દિવસે જઈને પાછલા દિવસે આવ્યા હતા ના, એટલે હું તમને જેના વિશે તમે પૂછવા માંગો છો એનો જવાબ આપું છું કે મારો ઈ તારો ની વાત છે। મારો ઈ સારો ઈ મારો નથી। એ સ્થિતિમાં જે હશે ત્યારે હું ત્યાં નહીં જાઉં। એ તો ઇન્દ્રનીલભાઈને જ ખબર હોય ને કે પોતે જ સંકળાયેલા છે। ઇન્દ્રનીલભાઈને પોતાને જ ખબર હોય કારણ કે ઇન્દ્રનીલભાઈ આ કોંગ્રેસમાં કોઈને રહેવા દેવા જ નહીં માંગતા હોય તો ધક્કો મારીને મૂકી જાય। અને ઇન્દ્રનીલભાઈનું ઇન્ટરવ્યુ 7 વાગ્યા પછી લીધું તો હાજે ઘટાણે અમારા મુરબ્બી રામભાઈ કાયમ એમ કે 7 પછી ન જવું, એટલે 7 પછી લીધું તો એ ગમે એ વાતો કરશે। તેથી મેં કીધું હતું કે જે પરિસ્થિતિ હતી એમાંથી ઉમેદવાર જયારે ત્યાં આવ્યા, તમે જે પ્રશ્ન પૂછવા માંગો છો એનો જવાબ આપું છું। ઉમેદવાર વિશે ખુલીને વાત થઈ, ઉમેદવારની હાજરીમાં થઈ, અમારા પ્રદેશના પ્રભારીની હાજરીમાં વાત થઈ, પણ જો એનો અમલ જ ન થવાનો હોય, આજે અહીંયા ભરતભાઈ છે ઉમેદવાર હમણાં જ અહીંથી ગયા, જો એમની સાથે ચર્ચા પછી જો એનું રિઝલ્ટ 20 દિવસ સુધી ન આવવાનું હોય તો જૂથવાદ છે એ નક્કી છે, એમાં ક્યાં નવી વાત છે? મારે કોઈને નામ દઈને મોટો નથી કરવો, તમે મારા કરતા વિશેષ જાણો છો। અમારા કોંગ્રેસ તો કાયમ તૂટવાની છે હવે, કારણ કે જે લોકોના હાથમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસનું શાસન છે, મેં તમને કીધું એના જેવી સ્થિતિ છે કે મારો ઈ સારો ઈ મારો નહીં। એ સ્થિતિ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી કોંગ્રેસ તૂટતી રહેવાની છે અને તૂટશે। હું મારા એક મિત્ર પાછા અહીંયા આવી ગયા છે, રસ્તામાં હતા। વ્યક્તિગત કોઈની હારે કોઈ વાંધો નથી, પણ જ્યાં સિદ્ધાંતની વાત આવે, જે સિદ્ધાંતની વાત કરીને જે વાતો આપણે ઉપર સુધી રજૂઆતો કરી હોય, એ રજૂઆતોનો જો પ્રતિસાદ ન મળે તો તમે ઉપરથી નીચે સુધી ગમે એની સાથે ગણો, બધાની સાથે તકલીફ થાય। કારણ કે જ્યાં સિદ્ધાંત છે અને સિદ્ધાંત હારે બાળછોડ કરવામાં હું ક્યારે માનતો નથી, જ્યાં સુધી તમે મને વ્યક્તિગત ઓળખો છો ત્યાં સુધી। બોલો શું નામ છે? તો અશોક ડાંગર જો હવે ભાજપમાં જોડાઈ ગયા છે, કોંગ્રેસમાંથી ભાજપ, ભાજપમાંથી કોંગ્રેસ અને હવે ફરી એક વખત ભાજપનો ખેસ તેમણે ધારણ કરી લીધો છે। અને આ સાથે જ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા જોવા મળ્યા। ઇન્દ્રનીલ રાજ્યગુરુ પર પણ ખૂબ વરસી રહ્યા છે અશોક ડાંગર, અને તેમણે એવા પણ આરોપો મૂક્યા કે જૂથબંધી છે કોંગ્રેસમાં અને એટલે જ તેમને ફરજ પડી છે આ રીતે ભાજપનો ખેસ ધારણ કરવાની। ભાજપની વિચારધારાને અપનાવીને તેમણે હવે ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે। સુરત કોંગ્રેસ ઉમેદવાર રહેલા નિલેશ કુંભાણી સામે કોંગ્રેસ કાર્યકરોમાં હજુ પણ વિરોધ અને નારાજગી યથાવત છે। નિલેશ કુંભાણીના વિરોધ દર્શાવતા બેનરો અલગ અલગ વિસ્તારમાં લગાવવામાં આવ્યા। મોડી રાત્રે કોંગ્રેસના કાર્યકર્તાઓએ અલગ અલગ જગ્યા પર બેનરો લગાવ્યા। નિલેશ કુંભાણી અને કોંગ્રેસના ડમી ઉમેદવાર સુરેશ પડસાલાના બેનરો લાગ્યા। બેનરમાં નિલેશ કુંભાણી અને સુરેશ પડસાલાના ફોટા સાથે ઠગ ઓફ સુરત લખવામાં આવ્યું।
સુરતના રાજકારણમાં ફરી ગરમાવો આવ્યો છે। સુરત વોર્ડ નંબર 16ના કોંગ્રેસ પ્રમુખ અને કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા। 100 જેટલા કાર્યકર્તાઓએ કોંગ્રેસના વિવિધ પદેથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા। શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાના હસ્તે કેસરીયો ખેસ ધારણ કર્યો। ભાજપની વિચારધારાને જો ભાજપમાં જોડાયા શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ તમામને આવકાર્યા। દેશ નવી દિશા તરફ જઈ રહ્યો છે, રાષ્ટ્ર મજબૂત બની રહ્યું છે અને 2047નું ભારત એક સમૃદ્ધ ભારત બની રહ્યું છે। ત્યારે તમામ લોકો જ્યારે ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈને સહયોગ આપી રહ્યા છે ત્યારે પૂરું ભારત નરેન્દ્રભાઈ મોદી સાહેબનો પરિવાર બની રહ્યો છે। અહીં રાગ દ્વેષ વગેરે પર રહી માત્ર રાજનીતિ અને વિકાસની રાજનીતિ કરી રહ્યા છે ત્યારે જ્ઞાતિવાદ, જાતિવાદ, પ્રાંતવાદ અને ભાષાવાદ આ બધાને દૂર કરીને રાષ્ટ્રવાદને જ્યારે આ યુવાનો સ્વીકારી રહ્યા છે ત્યારે હું એમને વંદન કરું છું। રાજકોટના ભાયાવદરમાં પોરબંદર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયાનો ભવ્ય રોડ શો યોજાયો। રોડ શોમાં મહિલાઓ, સ્થાનિક આગેવાનો સહિતના લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા। રોડ શો દરમિયાન ઠેર ઠેર માંડવિયાનું સ્વાગત કરવામાં આવ્યું। ઢોલ નગારાના તાલે એમનું સ્વાગત કરવામાં આવ્યું। અહીં કાર્યકર્તાઓમાં તો ઉત્સાહ હતો જ, પરંતુ બીજી તરફ જે મહિલા કાર્યકર્તાઓ હતી તે પણ મતદારોને રીઝવવાના પ્રયત્નમાં અહીં લાગેલી હતી। ફૂલોનો વરસાદ પણ તેમની ઉપર કરવામાં આવ્યો। તમામ ગામડાઓમાં પણ મનસુખ માંડવિયા પ્રચાર કરતા જોવા મળી રહ્યા છે। ત્યારે રાજકોટની આ તસવીરો જુઓ। ભાયાવદરમાં તેમણે રોડ શો યોજ્યો। ભવ્યાતિ ભવ્ય રોડ શોનું આયોજન કરાયું। બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। ફરાર આતંકવાદીઓને પકડવા કવાયત। સુરતમાં બીઆરટીએસ બસના કર્મચારીઓની હડતાળ સમેટાઈ। નક્કી કરેલા પગાર આપવા તંત્રની મહોર લાગી। 22,500ની જગ્યાએ માત્ર 15,1600 આપતા હોવાનો કર્મચારીઓનો આરોપ હતો। ગોધરા એમજીવીસીએલ કચેરી પર પ્રીપેડ વીજ મીટર મુદ્દે હોબાળો। પ્રીપેડ વીજ મીટરમાં યુનિટ ચાર્જ વસૂલાતા હોવાનો આરોપ। રિચાર્જ કરવાની આર્થિક સ્થિતિ ન હોવાનો મહિલાએ દાવો કર્યો। અગાઉના જ વીજ મીટર રાખવાની મહિલાએ કરી હતી માંગ। ભરૂચની કલેક્ટર કચેરી સામે લીમડાનું વૃક્ષ ધરાશાયી। પાર્ક કરેલી કાર પર વૃક્ષ પડતા કારને નુકસાન। સદનસીબે કોઈ જાનહાનિ ન થતા લોકોએ રાહત અનુભવી। વડોદરાના બરકાલ ગામમાં વ્યાસબેટ સુવિધાઓથી વંચિત। વ્યાસેશ્વર મહાદેવનું મંદિર દૂર દૂરથી આવતા ભક્તોને અહીંયા હાલાકી પડે છે। ટેન્ડર પ્રક્રિયા બાકી હોવાથી કામગીરીમાં વિલંબ। વ્યાસબેટને ડેવલપ કરવાની ભક્તોની માંગ। રાહુલ ગાંધી આજે વિજય મુહૂર્તમાં રાયબરેલીથી ઉમેદવારી પત્ર ભરશે। બપોરે 12:15 થી 12:45 કલાક દરમિયાન ઉમેદવારી પત્ર ભરી પુણે માટે રવાના થશે। સાંજે 5:30 કલાકે પુણેના શિવાજીનગરમાં રેલી યોજશે। ખેડા લોકસભાના ભાજપ ઉમેદવારના સમર્થનમાં પ્રચંડ પ્રચાર। નરેન્દ્ર મોદી વિચાર મંચના અધ્યક્ષે સાયલા ગામે સભાનું આયોજન કર્યું। સભામાં રાષ્ટ્રહિત માટે પીએમ નરેન્દ્ર મોદીને મત આપવા માટે કરાઈ અપીલ। છોટાઉદેપુર બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર સુખરામ રાઠવાનો પ્રચાર। રાજપીપળાના ગાંધી ચોકમાં ગાંધીજીને પુષ્પમાળા અર્પણ કરી રોડ શોનું આયોજન કર્યું। રોડ શો દરમિયાન તેમણે ભાજપનું મનોબળ તૂટી ગયું હોવાનો આરોપ પણ મૂક્યો। સુરતમાં કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણી ફરી ચર્ચામાં। પહેલા કુંભાણીએ મીડિયા સમક્ષ મોટો ઘટસ્ફોટ કરવાની વાત કરી। બાદમાં નાદુરસ્ત તબિયતના કારણે પ્રેસ કોન્ફરન્સ કેન્સલ કરાઈ હોવાની મળી જાણકારી। હોબાળાની આશંકાએ કુંભાણીના ઘરે બંદોબસ્ત ગોઠવાયો। રાજકોટ બેઠકના ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ લેઉવા પટેલ સમાજના ઉદ્યોગપતિ અને વેપારી અગ્રણીઓ સાથે મુલાકાત કરી। ઉદ્યોગપતિ ચંદુભાઈ વિરાણીના ઘરે મુલાકાત કરી। આ સમયે વિઠ્ઠલભાઈ દડુક, વલ્લભભાઈ સતાણી સહિતના ઉદ્યોગપતિઓ હાજર રહ્યા। બનાસકાંઠામાં મતદાન વધારવા વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની અનોખી પહેલ। થરાદ મત વિસ્તારના 11 ગામો માટે કરાઈ વધુ અને સારા મતદાનની હરીફાઈની જાહેરાત। શંકર ચૌધરીએ કહ્યું કે સૌથી સારું મતદાન થાય તે ગામને વિકાસ માટે 25 લાખ રૂપિયાનું મળશે ઇનામ, જ્યારે બીજા અને ત્રીજા નંબરે આવનાર ગામને 20 અને 15 લાખનું ઇનામ અપાશે। તાપીમાં ગુજરાત સરકારના મંત્રી મુકેશ પટેલે ભાજપનું સહકાર સંમેલન આયોજિત કર્યું। સંમેલનમાં ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા। મતદારોને રીઝવવા જાદુગરનો ખેલ પણ બતાવવામાં આવ્યો। ચૂંટણી પ્રચારના અંતિમ તબક્કામાં કાર્યકર્તાઓને બૂથ લેવલ પર લોકોના ઘરે ઘરે જઈ જે તે મતદારોની સમસ્યાઓ જાણી હતી। પ્રભુ વસાવા 5 લાખની જંગી લીડથી જીતશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો।
ગોધરામાં ડોર ટુ ડોર કેમ્પેઇન સાથે જાદુગરના માધ્યમથી ભાજપ કાર્યકર્તાઓએ વિકાસની ગાથા દર્શાવી. ગરમીને કારણે કાર્યકર્તાઓએ મોડી સાંજે પ્રચાર કર્યો. ગરમાગરમ ભજીયા અને ચાની ચુસ્કી સાથે પ્રચાર કર્યો. છોટાઉદેપુર લોકસભા બેઠકના ઘુગંબા, હાલોલ અને જાંબુઘોડા વિસ્તારમાં ભાજપનો જંગી પ્રચાર. ઘુગંબામાં ભાજપ ઉમેદવાર જસુભાઈ રાઠવાએ ચૂંટણી સભા સંબોધી તો જસુભાઈ રાઠવાએ 5 લાખની જંગી લીડથી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો. રાજકોટના ઉપલેટામાં રોડ શો યોજાયો. પોરબંદર બેઠકના ભાજપ ઉમેદવાર મનસુખ માંડવિયાનો રોડ શો યોજાયો. 50 જેટલી 4 વ્હીલના વિશાળ કાફલા સાથે રોડ શો યોજાયો હતો. ઠેર ઠેર મનસુખ માંડવિયાનું સ્વાગત. અરવલ્લીમાં કોંગ્રેસ ઉમેદવાર તુષાર ચૌધરીના સમર્થનમાં કોંગ્રેસની જાહેર સભા યોજાઈ. માલપુરના મોરડુંગરીમાં સભા યોજાઈ. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સભા સંબોધી. સાબરકાંઠા બેઠક પર કોંગ્રેસનો જંગી પ્રચાર. લલિત કગથરાના નિવેદન પર ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવેએ કર્યો પલટવાર. કહ્યું, કોંગ્રેસ પાસે ભવિષ્યનું કોઈ આયોજન નથી, એટલે આવા વાણી વિલાસ કરે છે. પોરબંદર બેઠકના કોંગ્રેસ ઉમેદવાર લલિત વસોયાનો ચૂંટણી પ્રચાર. કડિયા પ્લોટ વિસ્તારમાં જાહેર સભા સંબોધી. મતદારોને રીઝવવાનો કર્યો પ્રયાસ. સભામાં ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા. આ પ્રસંગે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને આગેવાનો હાજર રહ્યા. રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા અશોક ગેહલોતે અમદાવાદમાં ન્યાય સંકલ્પ સભા યોજી. સભામાં અશોક ગેહલોતે સરકાર પર પ્રહાર કર્યા. સભામાં પૂર્વ અને પશ્ચિમ લોકસભાના ઉમેદવારો હાજર રહ્યા. ભાવનગરમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલે યોજ્યો રોડ શો. ગઠબંધન ઉમેદવાર ઉમેશ મકવાણાના સમર્થનમાં કર્યો પ્રચાર. આપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ અને સમર્થકો રોડ શોમાં જોડાયા. અરવલ્લીમાં કોંગ્રેસની જાહેર સભામાં શક્તિસિંહ ગોહિલના આકરા પ્રહાર. જાહેર સભા સંબોધતા શક્તિસિંહે કહ્યું, હું હિન્દુ છું, રામનું નામ મોક્ષ માટે લઉં છું, મત માટે નહીં. તો સાથે જ ભાજપ પર આકરા પ્રહાર કર્યા. ખેડાના નડિયાદમાં કોંગ્રેસનો ચૂંટણી પ્રચાર તેજ. કાળુસિંહ ડાભીના સમર્થનમાં યોજાઈ રેલી. મોટી સંખ્યામાં ઉમટેલા કાર્યકર્તાઓ અને આગેવાનોએ કોંગ્રેસની જીત માટે કર્યો હુંકાર. પીએમ મોદીની સભા બાદ મિતેશ પટેલનો આત્મવિશ્વાસ વધ્યો. કહ્યું, પીએમ મોદીને મળ્યા બાદ કાર્યકર્તાઓને નવી ઉર્જા મળી. આણંદ લોકસભા બેઠક પર 5 લાખની લીડથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. ભાજપ નેતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર. કહ્યું, કોંગ્રેસ પાસે કોઈ જ મુદ્દો નથી, એટલે ભ્રમ ફેલાવે છે, પણ બંધારણમાં મળેલી અનામતમાં કોઈ ફેરફાર નહીં થાય. ક્ષત્રિય આંદોલન પર ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું નિવેદન. કહ્યું, અમને તમામ સમાજનું સમર્થન છે, તમામ બેઠકો પર 5 લાખની લીડથી જીતીશું. પીએમ મોદીને તમામ રાજવીઓનું સમર્થન. રાજકોટ રાજવી માંધાતા સિંહે આપ્યું નિવેદન. તેમણે કહ્યું કે પીએમ મોદીને અમારા રાજવીઓનું પૂર્ણ સમર્થન. રાષ્ટ્ર પ્રથમ ચિંતન બેઠક બાદ લેવાયો નિર્ણય. એક ભારત શ્રેષ્ઠ ભારતના નિર્માણમાં આપ્યું સમર્થન. ક્ષત્રિય સમાજને અપીલ કરતા માંધાતા સિંહે કહ્યું કે પીએમ મોદીના કાર્યોને જોઈ સમર્થન આપવું જોઈએ. સંકલન સમિતિના વિરોધ મામલે કહ્યું કે સંકલન સમિતિ અને સરકાર વચ્ચે વાતચીત ચાલી રહી છે. ટૂંક સમયમાં સુખદ નિરાકરણ આવી જશે. અશોક ગેહલોતે પ્રેસ કોન્ફરન્સ કરી ભાજપ પર પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે સીબીઆઈનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. ગરીબી અને બેરોજગારી અને સંવિધાનને લઈને આકરા પ્રહાર કર્યા. ભાજપ પ્રવક્તા યમલ વ્યાસે પલટવાર કર્યો. તેમણે કહ્યું, કોંગ્રેસ હવે જાણી ગઈ છે કે જનતા કોંગ્રેસને નકારી રહી છે. તેમણે ગપગોળા ફેંકી ભાજપ વિરુદ્ધનું વાતાવરણ ઊભું કરવાનો કોંગ્રેસ પર આરોપ લગાવ્યો. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આજે દાહોદ, અમદાવાદ અને કચ્છમાં કરશે પ્રચાર. દાહોદમાં સવારે 11 કલાકે જસવંતસિંહ ભાભોર માટે સભા કરશે, તો અમદાવાદમાં 2 કલાકે ટાગોર હોલમાં મતદારો સાથે સંવાદ કરશે. તો જેપી નડ્ડા સાંજે 5 કલાકે કચ્છ બેઠકના ઉમેદવાર વિનોદ ચાવડાના સમર્થનમાં રોડ શો કરશે. રોડ શો બાદ રાત્રે 8 કલાકે ગાંધીધામમાં કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે. રાજકોટમાં ભાજપે કોંગ્રેસ વિરુદ્ધ પોલીસ કમિશનરને કરી લેખિત રજૂઆત. કોંગ્રેસ લેઉવા પટેલ સમાજને ઉશ્કેરતી હોવાનો આરોપ. જાગો લેઉવા પટેલ જાગો તેવા શીર્ષક સાથે પત્રિકાઓ વાયરલ કરી. દાંતામાં અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટે હોસ્પિટલ સરકાર